करते हैं अलविदा को, दिल से इसे स्वीकार कर लेना, दिल से इसे स्वीकार कर लेना। दिल में बसाया है आपको, वक्त मिले तो हमें याद कर लेना, वक्त मिले तो हमें याद कर लेना। અહીં ઉપસ્થિત આચાર્યશ્રી, શિક્ષકગણ અને તમામ મિત્રોને મારા નમસ્કાર। હું છું સાવરિયા ઉર્વિશા કિશોરભાઈ। આજે હું તમને ધોરણ 8ની વિદાય છે તો તેના વિશે થોડું કહીશ। આજે ધોરણ 8ની વિદાય છે તો તેના વિશે હું થોડું કહીશ। જોવા જઈએ તો ધોરણ 8ના વિદ્યાર્થીઓમાં ભક્તિબેન, સુમનબેન, હેમાંશીબેન, વંદનાબેન, રૂબીબેન, વૈશાલીબેન, આરતીબેન, કોમલબેન વગેરે વિશે થોડું કહીશ। ભક્તિબેન અને સુમનબેનની વાત જ શું કરવી મારે, બધા જ કામમાં માહિર હોય છે। તે બંને બહેનોનું શાળામાં ઘણું યોગદાન રહેલું છે। હું આ શાળામાં ધોરણ 5થી આવી છું। જોકે ભક્તિને તો હું પહેલેથી જ ઓળખતી હતી। મને કઈ કામ ન આવડતું હોય અને હું ભક્તિ પાસે જાઉં તો તે મને બધું જ કામ શીખવાડી દે છે। ઘણા આઈડિયા આપે એટલે તે કામ હું સરળતાથી કરી શકું। અને સુમનબેન પણ બહુ જ સારા છે। મને કઈ કામ ન આવડતું હોય તો તે પણ મને બધું જ શીખવાડે છે। હવે વાત કરવા જઈએ તો હેમાંશીબેન અને વૈશાલીબેન, હેમાંશીબેનનું પણ દરેક કામ શ્રેષ્ઠ અને સારું હોય છે અને વૈશાલીબેનનો પણ સ્વભાવ એટલો સાદો અને સરળ છે કે મને બહુ આનંદ થાય છે। હવે વાત કરવા જઈએ તો શીતલબેન અને છાયાબેન, શીતલબેનની તો મારે વાત જ શું કરવી। તે રિસેસમાં એટલી મસ્તી કરે કે મને મજા જ આવી જાય। જેટલો ગુસ્સો હોય તે બધો જ ઉતરી જાય છે। અને છાયાબેન પણ એટલી મસ્તી કરે કે વાત જ જવા દો। હવે વાત કરીએ તો આરતીબેન, કિરણબેન, પાયલબેન, સુહાનાબેન દરેકનો સ્વભાવ સારો છે અને તે શાળામાં ઘણું બધું કામ કરે છે। અને હવે વાત કરીએ તો કાજલબેન, સુહાનાબેન, કિરણબેન, પાયલબેન તે બધી પણ બહેનો ઘણી સારી છે। હવે એક જ બહેન વધ્યા છે, તેનું નામ છે મોહિનીબેન। મોહિનીબેનનું ચિત્રકામ એટલું સરસ છે કે વાત જ જવા દો। તેને હું એમ કહું કે શિવનું ચિત્ર દોરી દો તો તે શિવ શિવ લખીને ચિત્ર દોરે છે, તે પણ મને બહુ ગમે। અને તેનું કાગળ કટિંગ પણ એટલું સરસ છે કે વાત જ જવા દો। અત્યાર લગીમાં મેં ઘણા વિદ્યાર્થીઓને ચિત્ર દોરતા જોયા પણ મોહિનીબેન જેવું ચિત્ર કોઈનું પણ નથી જોયું હજી તક। विदाई की घड़ी है आई, विदाई की घड़ी है आई, सबके आंखों में आंसू है लाई, सबके आंखों में आंसू है लाई। आपके वो हर पूरे ख्वाब दुआएं सबके पर आई। सबनो खूब खूब आभार।